કરી સો જીતી એ દુનિયા બીજળ બંધ કરવા દો રોજ થોડું એને બદલો આંબે જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને અહીં જોઈને આનંદ થયો. શું આપણે આજની શરૂઆત મુખ અભિનયવાળી રમતથી શરૂ કરીએ? તેના માટે મને 5 વિદ્યાર્થીઓ જોઈએ. કૃપા કરી તમે સ્વેચ્છાએ આગળ આવો. મેજ ઉપર કાગળની 5 કાપલી છે. પ્રત્યેક વિદ્યાર્થીએ એક કાપલી ઉપાડવાની છે અને તેમાં લખેલા શબ્દને મનમાં વાંચવાના છે. તે પછી તમારે તે શબ્દ અભિનય દ્વારા વર્ગની સામે બતાવવાનો છે. યાદ રહે, તમે કંઈ પણ બોલી નથી શકતા. વર્ગના વિદ્યાર્થીઓએ અભિનય જોઈને તે શબ્દને ઓળખવાનો છે. બહુ જ સરસ કર્યું, આભાર. તમે સાચું અનુમાન કર્યું. તે શબ્દો હતા વરસાદ, ભણતર, ઘોડો, વીણા અને ગીત. તમે બોલ્યા વગર આ શબ્દો બતાવી શક્યા. આ કેવી રીતે સંભવ થયું? નિયમો પ્રમાણે તમે કંઈ પણ બોલી શકતા નહોતા. એટલા માટે તમારે આ શબ્દ બતાવવા માટે કોઈ બીજો રસ્તો શોધવો પડ્યો. જ્યારે તમારા કેટલાક સંકેત લોકોને સમજમાં ન આવ્યા, ત્યારે તમે તમારી વાત સમજાવવા માટે નવી રીતો કે સંકેતો વિશે વિચાર્યું. જો તમે કોઈ અજ્ઞાત જગ્યા ઉપર પહોંચી જાઓ, જ્યાં તમારી ભાષા કોઈ ના સમજતા હોય, તો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માટે શું કરશો? ત્યારે તમે રચનાત્મકતાથી વિચારીને વાતચીતની નવી રીત શોધવાનો પ્રયાસ કરશો, હે ને? તો રચનાત્મક વિચારથી આપણને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળે છે. આવો હવે એક રમત રમીએ છીએ. સૌથી પહેલા 2 વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ વર્ગની બહાર જઈને ઊભા રહેવાનું છે. સ્ક્રીન ઉપર 3 આકૃતિઓ બતાવવામાં આવશે. પહેલા વિદ્યાર્થીએ આવીને વચ્ચેવાળી આકૃતિ ઓળખવાની છે. તે પછી સ્ક્રીન ઉપર 3 બીજી આકૃતિઓ બતાવવામાં આવશે. હવે બીજા વિદ્યાર્થીઓએ અંદર આવી વચ્ચેવાળી આકૃતિ ઓળખવાની છે. શું તમે તૈયાર છો? બહુ સરસ પ્રયાસ હતો. અહીંયા શું થયું? જ્યારે પહેલા વિદ્યાર્થીએ આ જોયું, ત્યારે તેણે વચ્ચેવાળી આકૃતિને અક્ષર બી તરીકે ઓળખ્યો અને બીજા વિદ્યાર્થીએ આ જોયું. આ વચ્ચેવાળી આકૃતિને અંક 13 ના રૂપે ઓળખી. આ શું છે? આ બી છે કે 13 છે? તમારે પૂરું ચિત્ર જોવાની જરૂરત છે. આને જુઓ. ઉપરથી નીચે જોઈએ તો આ અંક 13 દેખાય છે, કારણ કે તેની ઉપર અને નીચે અંકો આપેલા છે. જ્યારે આપણે તેને જમણેથી ડાબે જોઈએ તો અક્ષર બી દેખાય છે, કારણ કે આ સંદર્ભમાં આપણે તેને અક્ષર તરીકે જોઈએ છીએ. જો આપણે તેને બીજી આકૃતિઓ વગર જોઈએ તો કદાચ આપણને બીજું કંઈક દેખાશે. તમે આને જુઓ.
અહીં સ્ક્રીન ઉપર તમને શું દેખાઈ રહ્યું છે? આભાર. પહેલા ચિત્રમાં તમે કેટલીક સીડીઓ જોઈ હશે. આગલા ચિત્રમાં તમે એક સફેદ વર્ગ જોયો હશે જેની બાજુ અધૂરી જેવી છે. પણ આપણું મગજ આ બાજુઓ અને રેખાઓને પૂરી કરી દે છે અને આપણને સીડીઓ અને વર્ગ દેખાય છે. આવું કેમ થાય છે? આવું થાય છે કારણ કે આપણે સામાન્ય રીતે અલગ રીતથી વિચારતા નથી અને જાણીતી વસ્તુઓને શોધીએ છીએ. આપણે વસ્તુઓને અલગ નજરથી નથી જોઈ શકતા. અલગ નજરથી જોતી વખતે આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ આ મુશ્કેલીઓનો સામનો કરવાથી આપણને જ્ઞાન મળે છે. હવે એક પ્રવૃત્તિનો સમય છે. રમવાની રજા પહેલા આ છેલ્લો વર્ગ છે. તમારી મનપસંદ શિક્ષિકાએ એ ઘોષણા કરી છે કે આજે શાળામાં તેમનો છેલ્લો દિવસ છે અને તેઓ દૂર કોઈ નવા શહેરમાં જઈ રહ્યા છે. તમને જણાવ્યું કે તે બપોરમાં જ બધો સામાન લઈને બસમાં નીકળી પડ્યા છે. તમને એમ લાગી રહ્યું છે કે તમે કદાચ લાંબા સમય સુધી તેમને નહીં મળી શકો. તમે તમારા સ્નેહ અને આદર પ્રકટ કરવા માટે તેમને એક નાની ભેટ આપવા માંગો. પણ તમારી પાસે પૈસા નથી અને તમને શાળાની બહાર જવાની મંજૂરી પણ નહીં મળે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? કૃપા કરી 5-5નો સમૂહ બનાવી આનો ઉકેલ નીકાળવાનો પ્રયાસ કરો. બહુ સરસ સૂચન કે સુઝાવ આપ્યો. આભાર. જો પૈસા નથી તો શું થયું? તમે એક ચિત્ર કે કાર્ડ બનાવીને આપી શકો છો. તમે તમારી ભાવના વ્યક્ત કરીને એક પત્ર પણ લખી શકો છો. એવી વસ્તુઓ કોઈ પણ ભેટ કરતાં વધારે મૂલ્યવાન થઈ શકે છે. આપણે આનાથી શું શીખ્યા? રચનાત્મક વિચાર એક રીત છે. કોઈ સમસ્યા કે મુશ્કેલીને એક તકની જેમ જોવી જોઈએ. એક પ્રયાસ છે વસ્તુઓને અલગ નજરથી જોવાનો. હવે એક પ્રવૃત્તિ. હું એક વાક્યથી શરૂઆત કરીશ. હવે દરેક સમૂહને મારા દ્વારા કહેલા વાક્યથી વાર્તા આગળ વધારવાની છે. સમૂહના દરેક સદસ્યએ એક વાક્ય કહીને વાર્તાને આગળ વધારવાની છે. તમારી પાસે 3 મિનિટ છે પોતપોતાની વાર્તા પૂરી કરવા માટે. બહુ મજાનું હતું. તમે તરત જ એક વાર્તા કેવી રીતે બનાવી લીધી? આપણે ટીવી કે ફિલ્મ જોતા મગફળી અને પોપકોર્ન કેવી રીતે ખાઈ લઈએ છીએ? તેના માટે ફક્ત થોડો અભ્યાસ જોઈએ, હે ને? તેવી રીતે જ થોડા અભ્યાસથી આપણે વાર્તાઓ અને રમતો બનાવી શકીએ છીએ. રચનાત્મક વિચાર એક કસરતની જેમ જ છે જે મગજને ચપળ અને સ્વસ્થ રાખે છે. હવે એક વધુ પ્રવૃત્તિ. તમે 2 સમૂહ બનાવી લો. દરેક સમૂહને એક વિષય આપવામાં આવશે. તમારે આ વિષયને લગતા તમારા વિચારો બતાવવાના છે. અંગ્રેજી શીખવા માટે સૌથી સરળ રીત અને વ્યાયામ ઘર જ સૌથી સારી વ્યાયામ શાળા છે. શું તમે તૈયાર છો?
બહુ સરસ, આભાર. વધારે પૈસા ખર્ચ કર્યા વગર આપણે અંગ્રેજી શીખી શકીએ છીએ જો આપણે આ રીતનો ઉપયોગ કરીએ. ટીવી ઉપર અંગ્રેજી કાર્યક્રમ જોવા, અંગ્રેજીમાં સમાચાર સાંભળવા, રોજિંદા જીવનમાં કામમાં આવતી વસ્તુઓના અંગ્રેજી નામ શીખવા, રોજિંદા કાર્યોના અંગ્રેજી નામ શીખવા. એવી જ રીતે ઘર ઉપર દોરડા કૂદવાથી, ભારે દસ્તો ઉપાડવાથી, ઉઠક બેઠક કરવાથી, ઊભા ઊભા એક જગ્યા ઉપર દોડવાથી આપણે પૈસા ખર્ચ કર્યા વગર આપણા સ્નાયુઓ મજબૂત કરી શકીએ છીએ. આ રીતે વિચારવા માટે આપણે હેતુ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આપણને જે અવસર મળે તેના વિશે આપણે પહેલેથી કોઈ અભિપ્રાય ન બનાવવો જોઈએ, કારણ કે રચનાત્મક વિચાર એક પ્રક્રિયા છે. રચનાત્મક વિચારનો એ અર્થ નથી કે જ્યાં સુધી કોઈ કવિતા કે નિબંધ લખવાનો વિચાર ન આવી જાય ત્યાં સુધી અહીંયા અને ત્યાં ડાફોડિયા મારવા. તેનો અર્થ એ પણ નથી કે લેબોરેટરીમાં રંગબેરંગી દ્રવ્ય પદાર્થોનું મિશ્રણ કરવું, કોઈ પ્રતિક્રિયાની રાહ જોવી અને તે પછી કોઈક વૈજ્ઞાનિક તર્ક સમજવો. જીવનના દરેક પાસાઓમાં રચનાત્મક વિચારોથી કામ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ દરવાજાને દિવાલ ઉપર અથડાવાથી રોકવા માટે તમે કોઈ પ્લાસ્ટિકની થેલીમાં જૂના કપડાના ટુકડા નાખી તેને દિવાલ ઉપર ચોંટાડી શકો છો, જેથી એ તકિયા તરીકે કામ કરે. કે પછી તમે એક લાકડીનો ટુકડો દિવાલ ઉપર લટકાવીને રાખી શકો છો. આવા કામ કરતી વખતે તમે તમારી રચનાત્મકતાનો સારો ઉપયોગ કરો છો. તેવી રીતે તમે સાબુના નાના નાના ટુકડા ભેગા કરી પાણીમાં ડૂબાડી શકો છો. આનાથી સાબુવાળું પાણી તૈયાર થઈ જશે, જેનાથી તમે બાથરૂમ કે પછી વોશ બેસિન ધોઈ શકો છો. આ રચનાત્મક વિચારોનું ઉદાહરણ છે. રચનાત્મક વિચારોનું એક વધુ ઉદાહરણ સાંભળો. છાપાના મોટા ટુકડાના 7-8 પાના કોઈ બાલદીમાં એટલે કે ડોલમાં લગાડીને તડકામાં સૂકવવા માટે રાખી દો. એવું કરવાથી કાગળની ટોપલી તૈયાર થઈ જશે. તો રચનાત્મક વિચારોનો ઉપયોગ જીવનના દરેક પાસામાં કરી શકાય છે. જેવું કે મેં જણાવ્યું, રચનાત્મક વિચાર જીવનના દરેક પાસામાં કામ આવે છે અને દરેક જણ તેને કામમાં લાવી શકે છે. આપણા બધામાં થોડી ઘણી રચનાત્મકતા હોય છે, જેનો ઉપયોગ કરીને આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમે બધા પોતાની રચનાત્મકતાને ઓળખીને જીવનમાં મહાન કામ કરશો. શું હવે આપણે સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? રચનાત્મકતાથી વિચારવું આપણા બધા માટે સંભવ છે. વિચારવા માટે મગજનો ઉપયોગ કરવો પડે છે. વિચારવા માટે આપણે આપણા રોજિંદા કામોમાં દૃષ્ટિકોણને બદલવો પડે છે. રચનાત્મક વિચારથી આપણને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળે છે. રચનાત્મક વિચાર એક રીત છે. કોઈ સમસ્યા કે મુશ્કેલીને એક તકની જેમ જોવી જોઈએ. એક પ્રયાસ છે વસ્તુઓને અલગ નજરથી જોવી જોઈએ. રચનાત્મક વિચાર એક કસરતની જેમ છે જે મગજને ચપળ અને સ્વસ્થ રાખે છે.
રચનાત્મક વિચાર એક પ્રક્રિયા છે. રચનાત્મક વિચારનો ઉપયોગ જીવનના દરેક પાસામાં કરી શકાય છે. આભાર. તમે ખૂબ જ સારી રીતે જણાવ્યું. શું આપણે થોડું ઘરકામ લખી લઈશું, જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહી જાય? તમને 2 પ્રશ્નો આપવામાં આવશે. આ બંને પ્રશ્નો માટે તમારે 4 થી 5 વિદ્યાર્થીઓનો સમૂહ બનાવવાનો છે અને પોતાના જવાબ એક નોટબુકમાં લખવાના છે. તમારા જવાબો વિશે આગલા સત્રમાં ચર્ચા કરવામાં આવશે. પ્રશ્ન 1. તમારા મિત્રએ તમને નોટબુક અને ચોપડીઓ ઉપર કવર લગાડતા શીખવાડી. તમે આભાર બોલ્યા વગર તમારો આભાર વ્યક્ત કરવા માટે શું કરશો? કૃપા કરી 4-5 વિદ્યાર્થીઓનો સમૂહ બનાવો અને દરેક સમૂહે આ પ્રશ્નના ઓછામાં ઓછા 2 રચનાત્મક જવાબ આપવાના છે. પ્રશ્ન 2. તમે તમારા મિત્રો સાથે રોજ એક જ રમત રમો છો, જેનાથી તમે કંટાળ્યા છો. હવે રમવા માટે તમે શું કરશો? કૃપા કરી 4-5 વિદ્યાર્થીઓનો સમૂહ બનાવો અને દરેક સમૂહે આ પ્રશ્નના ઓછામાં ઓછા 2 રચનાત્મક જવાબ આપવાના છે. આગલા સત્રમાં આના જવાબ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થીઓ. મને ખાતરી છે કે તમે ઘરકામ પૂરું કરી લીધું હશે. શું આપણે તમારા સૂચનો વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1. તમારા મિત્રએ તમને નોટબુક અને ચોપડીઓ ઉપર કવર લગાડતા શીખવાડી. તમે આભાર બોલ્યા વગર તમારો આભાર વ્યક્ત કરવા માટે શું કરશો? કૃપા કરી 4-5 વિદ્યાર્થીઓનો સમૂહ બનાવો અને દરેક સમૂહે આ પ્રશ્નના ઓછામાં ઓછા 2 રચનાત્મક જવાબ આપવાના છે. શું તમે તૈયાર છો? પ્રશ્ન 2. તમે તમારા મિત્રો સાથે રોજ એક જ રમત રમો છો, જેનાથી તમે કંટાળ્યા છો. હવે રમવા માટે તમે શું કરશો? દરેક સમૂહમાંથી એક છાત્રે આવીને પોતાનો વિચાર બતાવવાના છે. શું તમે તૈયાર છો? આટલા રચનાત્મક જવાબ આપવા બદલ આભાર. ચાલો હવે આપણે આગલું સત્ર શરૂ કરીએ છીએ.